હેલો નમસ્કાર ખેડૂત મિત્રો 2024 માટે મહત્વના સર્વેનો ભાગ 1 ની અંદર તમારું સ્વાગત છે જે કોટન કપાસને આધીન છે. તો જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતોને પણ આ ભાગ તમે શેર કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર પણ તમે શેર કરી શકો છો. જે પોતાના કપાસ માટે ખેડૂતો છે ડિસિઝન લેવા માંગતા હોય, પોતાનું ડિસિઝન સરખું બનાવવા માંગતા હોય, એના માટે ખાસ ભાગ છે. અને ભાગ જોવા માટે છે તમારે લાઇકનું બટન અવશ્ય દબાવવાનું રહેશે, કારણ કે કપાસના ભાવને લઈને સતત ખેડૂતોની કોમેન્ટ આવતી હતી અને સતત ખેડૂતોની ફરમાઈશ ઉપર આ ભાગ છે લગભગ 15 દિવસથી તૈયાર થઈ રહ્યો છે અને 2 પાર્ટમાં ભાગ છે વેચવામાં આવેલો છે. આ પ્રથમ પાર્ટ તમે જોઈ રહ્યા છો અને દ્વિતીય પાર્ટ છે તમને સાંજના ભાગમાં જોવા મળશે ભાગ 2 ની અંદર. તો સૌપ્રથમ તો તમામ મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ. 2024 નું નવું વર્ષ છે તમામ પાકોના ભાવ માટે સારું રહે અને તમામ પાકોના ભાવ છે ખેડૂતોને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી ઊંચા મળે એવી આશા સાથે ભાગની આપણે શરૂઆત કરીએ છીએ. તો 2023 ની અંદર આપણે સર્વેનો ભાગ છે રજૂ કર્યો હતો. તમામ ખેડૂતોની ફરમાઈશ ઉપર એ ભાગ પણ રજૂ કરવામાં આવ્યો હતો અને એમાં ઊંચામાં ઊંચા ભાવ છે 1700 ના આપણે મૂક્યા હતા અને 1700 ના ભાવ છે એ 5 વાર એ સિઝનની અંદર જોવા મળ્યા હતા, જે 2022-23 ની સિઝન જોવા મળી હતી. એમાં આ માહિતી છે, આ ભાગ વિશે છે નવા ખેડૂતોને જાણ નથી. જૂના ખેડૂતો આપણી સાથે જે જોડાયેલા છે એને તો જાણ હશે જ ઓલરેડી. અને બીજી વાત કે આપણે 5 મુદ્દા ઉપર છે હંમેશા સર્વે ઉપર સોલ્યુશન કરતા હોઈએ છીએ. અમેરિકાનો લોંગ ચાર્ટ છે, 2 થી 5 વર્ષનો લોંગ ચાર્ટ છે, એની ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ભાગની અંદર છે ભારતના એક્સપોર્ટ ઉપર, ઇમ્પોર્ટ ઉપર ચર્ચા કરવાના છીએ. ભારતનું ઉત્પાદન પાછલા વર્ષમાં કેવું થયું, આ સિઝનમાં કેવું જોવા મળે છે, સરકારના કેવા છે એક્શન, એના વિશે ચર્ચા કરશું. અને ભાવનો ટાઈમ શું છે, ભાવ કેટલો ઊંચો જઈ શકે છે લાસ્ટમાં એ પણ તમારી સામે રજૂ કરશું. અને ભાવની બાબતને લઈને ઘણા બધા ખેડૂત મિત્રો છે વધારે પડતા જાણવા ઈચ્છુક હોય છે, વધારે પડતા આતુર હોય છે, પણ એના માટે પણ અમે આ જે ભાગની અંદર શરૂઆતથી જે બીજા ભાગની અંદર એન્ડિંગ જ્યારે અમે કરશું ત્યાં સુધીમાં 5 મુદ્દા આગળના તમને સમજાવી દઈશું અને બાદ છે તમને ભાવનો સર્વે અને એ ટાઈમ આપશું. કારણ કે તમને આગળ એ તમને આપીએ તો વધારે પડતા ખેડૂત મિત્રો છે પાછળની માહિતી અથવા તો જે મુદ્દા સમજાવવા લાયક હોય છે એ સમજતા નથી. અને પાછી મોટા નિષ્ણાંતો જેવી અમને ખાસ છે હવામાં વાતો કરતા આવડતી નથી. જેમ કે મોટા નિષ્ણાંતો તમને હવામાં ભાવ પણ કહી દેતા હોય છે, હવામાં કોઈ પણ વાત છે તમને કહી દેતા હોય છે, તો એવી રીતના અમને હવામાં કોઈ વાત કરતા આવડતી નથી. માત્ર ને માત્ર રિપોર્ટ અને જે અવલોકન વિશ્લેષણના આધારિત તમને ભાવ ઉપર અથવા તો કોઈ પણ રીતે તમને જે માહિતી અહીંયાથી મળતી હોય એ અલગ અલગ રિપોર્ટો અને અલગ અલગ તારણો સાથે વાયદાની ટેકનિકલ અને ફંડામેન્ટલ માહિતી સાથે તમને અહીંયાથી તમારા માટે ભાગ રજૂ કરવામાં આવતો હોય છે. એટલે હવામાં કોઈ પણ પ્રકારની અહીંયા માહિતી નથી દેવામાં આવતી, એ ખાસ નોંધ લેજો. આ માત્ર ને માત્ર તમારી જાણ માટે છે, તમારે વધારે પડતું તમારું નોલેજ વધે અને તમે વધારે પડતા છે આ ઉપર તો તમને સમજણ આવી શકે છે, પણ આવનારા સમયમાં આવનારી સિઝનની અંદર તમારે કેવું વાવેતર વધારવું ઘટાડવું એ પણ તમને નોલેજ મળી શકે. સાથે સાથે આવી બધી તમામ માહિતી સાથે ભાગ છે અમારા હરરોજ રજૂ થતા હોય છે અલગ અલગ કારણો અને તારણો સાથે. તમે ડેઈલી જે અમારા જૂના જે ખેડૂત મિત્રો જોડાયેલા છે એ ખાસ અમને કોમેન્ટ પણ કરતા હોય છે અને જે નવા ખેડૂત મિત્રો જોડાતા જાય છે એને પણ વધારે સમજણ આવતી જાય છે. કારણ કે તમે અલગ અલગ 2023ના પાછલા વર્ષમાં નોટિસ પણ કરજો કે 2023ની અંદર છે અમારા ભાગ છે તમે ડેઈલી જોતા હશો અથવા તો અમારા ભાગની અંદર રિપોર્ટ જે રજૂ કરવામાં આવતા હશે, જે બધા અલગ અલગ ભાવતાલ તમને આપવામાં આવતા હશે, એ માત્ર ને માત્ર સત્ય જ હોય છે અને સત્યની નજીકની પણ ખુદ સત્ય હોય છે અને સત્ય બાદ છે તમને અહીંથી પીરસાતું હોય છે. કારણ કે અમારી તમારી મિત્રતા ચેનલના માધ્યમ દ્વારા એક દિવસની નથી ડેઈલીની છે અને ડેઈલી તમને માહિતી નવી મળે અને ડેઈલી તમને કંઈક નવું જાણવા મળે એવી જ અમારી કપાસ હોય, જીરું હોય, એરંડા હોય, મરચી હોય, વરિયાળી હોય, રાયડો હોય, મગફળી હોય, ડુંગળી હોય, ધાણા હોય, ચણા હોય વગેરે જે તમામ પાકોના ભાગ છે તમારી સામે ઉપલબ્ધ છે. એની અંદર છે વાયદા સાથે પણ માહિતી આપેલી હોય છે અને તમને એ સમયના બજાર ભાવની પણ હિન્ટ આપેલી હોય છે. જ્યારે અમને કંઈક એવો ફારફેર લાગ્યો હોય ત્યારે પણ ભાગ છે તમારી સામે રજૂ અવશ્ય અમે કર્યો હશે. કારણ કે અમારા અન્નદાતા છે એ કોઈ પણ રીતે છે કોઈ પણ પાકમાં નુકસાનીમાં જતા હોય તો એને મેસેજ પહોંચાડવો એ અમારો લક્ષ્ય છે. તો અત્યાર સુધીની માહિતી છે નવા જે ખેડૂત મિત્રો ભાગ જોતા છે એને વધારે પડતું સમજવા મળી જાય એ માટે ઇન્ટ્રો આપ્યો છે. ચેનલનો જે 2023ના વર્ષથી 2024ના વર્ષમાં પ્રવેશ છે, આપણો પણ પ્રવેશ 2024ના વર્ષમાં છે. તો કપાસની અંદર ચર્ચા કરીએ તો સરેરાશ ભાવની અત્યારે હાલ જે આપણને અત્યારે અલગ અલગ વિસ્તારોમાં માર્કેટિંગ યાર્ડોની અંદર ગુજરાત આખામાં આપણે જોઈએ તો ભાવ છે આપણને 1350 રૂપિયાથી લઈ અને 1460 રૂપિયા સુધીના ભાવ છે. અલગ અલગ વિસ્તારોમાં 80% સરેરાશ ભાવ છે આ ગણવામાં આવે છે. 20%માં અપવાદરૂપ છે, ભાવ 1300 ની નીચે પણ જઈ શકતા હોય અને 20%માં ભાવ છે આપણને 1450 ની ઉપર પણ જઈ શકતા હોય. એટલા માટે છે આપણે સરેરાશ ભાવની નોંધ લેવાની હોય છે જે 80% વિસ્તારમાં ખેડૂતોને મળે છે, જે 1350 રૂપિયાથી લઈને 1460 ની વચ્ચે છે. ભાવ ઘણા બધા ગામડે અને યાર્ડોની અંદર મળતા હોય છે. અત્યાર સુધીની આ સર્વેની મહેનત છે તમારી સામે જે રજૂ કરીએ છીએ અને આગળના બીજા ભાગની અંદર પણ રજૂ જે કરવાના છીએ એમાં ટૂંકી જે તમને માહિતી આ ભાગની અંદર આપવા જેવી છે. તો આ જે અત્યારે ભાવ તમને આગળ કીધા છે એ જે તળિયાના ભાવ છે અને આ ભાવથી ભાવ નીચે જવાના નથી. એટલા માટે ન કુછ ખિલાયા, ન કુછ ખાયા, ન કુછ મિલા. કપાસની બજારે અત્યાર સુધી આ
નવી સિઝનની અંદર છે કોઈ પણ જાતનું છે કામકાજ ઊંચું અથવા નીચું કાંઈ નથી કર્યું, સ્ટેબલ ભાવ આપણને તળિયાના ભાવ જોવા મળે છે. એટલા માટે તમે પણ અત્યાર સુધી સ્ટોક રાખ્યો કે વેચ્યો, તમે અત્યાર સુધીમાં આ નવી સિઝનમાં કાંઈ ખોટ નથી ખાધી, એમ આ નવી સિઝનમાં કાંઈ હાંસલ પણ નથી કર્યું. એટલે આગળ તમે શું કરી શકો છો અને કેટલા ઊંચા ભાવ 2024 ની અંદર જઈ શકે છે અને કેટલા ટાઈમમાં છે ખેડૂતોને મળી શકે છે, આ તમામ રિપોર્ટ છે ભાગ છે બીજાની અંદર તમને મળી જશે. બીજો ભાગ સાંજનો રજૂ થશે, એ ભાગ ઘણો બધો લાંબો હશે અને તમામ ખેડૂત મિત્રોને આખો ભાગ જોવા વિનંતી કરીએ છીએ, કારણ કે તો જ તમને આખી ભાવની રૂપરેખા સમજાશે અને ભાવ બાબત જે ચર્ચા કરેલી છે એના ઉપર તમે પણ તમારું ખુદ ડિસિઝન સરખું લઈ શકશો. અને 1 જાન્યુઆરીના રોજ ઘરેલું કોટન MCX ની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી 56,380 રૂપિયા, જાન્યુઆરી વાયદાએ લીધી 160 રૂપિયાનો આપણે સુધારો જોવા મળે છે. વાયદો આગલા દિવસે એટલે કે શુક્રવારે બંધ થયો હતો 56,220 રૂપિયાના ભાવે, એટલે કે અમેરિકન વાયદો તેજી સાથે જે બંધ થયો હતો એનો અસર ભારતીય વાયદા ઉપર આપણને પડતો જોવા મળે છે. તો મિત્રો આગળની તમામ માહિતી છે ભાગ 2 ની અંદર આપવામાં આવશે. ભાગ છે કન્ટિન્યુ અહીંયાથી શરૂ થશે અને કન્ટિન્યુ ભાગ છે તમને બીજો છે અહીંયાથી જોવા મળશે. ઇન્ટ્રો છે આ ભાગની અંદર પૂરો કરવામાં આવ્યો છે, એન્ડ ભાગ 2 ની અંદર કરવામાં આવશે જે સાંજના તમારી સામે રજૂ થશે. એટલે તમામ ખેડૂત મિત્રો આ ભાગ જોઈ અને તમામ લાંબી માહિતીનો એ ભાગ જરૂર જોજો. હવે મળશું મિત્રો નેક્સ્ટ ભાગની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ આ ભાગ છે ચાલુ રહેશે. જય જવાન જય કિસાન.